હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 વિષય છે કોમ્પ્યુટર, પાઠ નંબર 10, દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણી. મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દેશો. અહીં તમને તમામ વિષયના સોલ્યુશન મળી જશે. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 5, હેતુલક્ષી પ્રશ્નો, જેની અંદર મિત્રો આપણને વિકલ્પ નંબર 1 આપ્યો છે. નીચે પૈકી કઈ રીત વડે રાઇટરમાં આખી લીટી પસંદ કરી શકાય છે? તો ઓપ્શન મિત્રો આવશે સી, એટલે કે માઉસનું બટન 3 વાર ક્લિક કરીને. ત્યારબાદ બીજા નંબરે વિકલ્પ છે, કોઈ પણ ક્રિયાને પુનઃ એટલે કે રીડુ કરવા માટે શોર્ટ કી કઈ છે? તો ઓપ્શન સી, Ctrl+Y. 3, દસ્તાવેજમાંથી કોઈ પણ શબ્દ શોધવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ, F5 કી. 4, નેસ્ટેડ ક્રમબદ્ધ યાદી બનાવતી વખતે કેટલા સ્તર સુધી જઈ શકીએ? ઓપ્શન ડી, 10 સ્તર સુધી. ત્યારબાદ 5મા નંબરે વિકલ્પ છે, રાઇટરમાં નીચે પૈકી કઈ લાક્ષણિકતાને કારણે શબ્દોની જોડણી આપમેળે સુધરી જાય છે? ઓપ્શન બી, ઓટો કરેક્ટ. 6, શબ્દોની જોડણી ચકાસવા માટે કમાન્ડ રાઇટર કયા મેન્યુમાં હોય છે? ઓપ્શન સી, ટૂલ્સ. મિત્રો, આ હતા સંપૂર્ણ વિકલ્પો. હવે આવનારા પાઠના વિકલ્પો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે આપણે ચેનલ પર ઉપલબ્ધ છે.